અલી હવે લગ્નમાં જઈએ ને તો બોલ ખબર નથી પડતી કે લગ્ન છે કે ઇવેન્ટ છે. આટલા ભવાડા ઓછા હતા પ્રી વેડિંગ ને પ્રી વેડિંગના, તો હવે એક નવું ઉખાણું આવ્યું છે, હું વરરાજાની ફઈબા, હું વરરાજાનો મામો, અને છેલ્લે પેલો ગગલો આવે અને હું વરરાજા. હવે પડ્યો રે ને વરરાજાના હગલા, 17 જગ્યાએ લફડા કરીને એક જગ્યાએ માંડ મેળ આવ્યો છે. ત્યારે શું, અને અલી સૌથી મોટી વાત, આજે જે લગ્ન હતા ને વરરાજાને એની ફઈબા પૂર્વી, એની હગ્ગી ફઈબા મારી જોડે બોલે એના ભાઈ ભાભીના ભાંગરા વાટતી હતી. અને જેવી ઓલ છોડી બોલાવા આવી ને કે ફઈબા ટ્રેન્ડિંગ રીલ બનાવવાની છે આપણે, એક ફલાંગે મંડપમાં દોડી લે. હાય હાય, હું તો જોઈ રહી, મેં કીધું જોતો લોકોને ક્રેઝ તો જો મોબાઈલનો. હાચે. અને એક તો અલી આ ખાવાનું જમણવાર, પહેલાં જમાનાના જમણવાર હતા, આપણે જમીન ઉપર બેહીએ ને પાટલા ઉપર થાળી રાખે, એટલું અન્નને એટલું આલતા હતા મહત્ત્વ. હવે તો ભિખારીની જેમ થાળીઓ લઈને ઊભા રહેવાનું. એમાંય અમારો વારો આવે પેલો નવરીનો કહે છે મેડમ રોટી ખતમ હો ગઈ હે, તો ભિખારીની જેમ અમે ઊભા રહ્યા. એટલે આને બાપને મેં મૂકના ભાઈ હવે ગયો ચાંદલો ગયો, મેં દાળ ભાત ખાઈને નીકળો બાપ. અને અલી બૈરા આમથા શાક લેવા જાય તો અલી નવરીઓ તમે પાણીપુરી ભાળી જ નથી. કોકને ત્યાં ચાંદલો કર્યો એટલે પાણીપુરીની પથ્થર ફાડ નાખવાની. અલી લાઈન જોવે ને તો કોઈ દી ભાળ્યું ના હોય ને, પાણીપુરી પહેલી વાર પૃથ્વી ઉપર એના ઘેર જ બની હોય ને એ રીતે બૈરા તૂટી પડ્યા હતા બોલ. અને બાપો મને કે આ શું છે આ? મેં કીધું નીકળ ને ભાઈ બાપા અહીંથી, હું તો એવી કંટાળી અલી બોલ. હું વરરાજાની ફઈબા, પડી રહે ને ફઈબા થયા વગરની નવરી, વ્યવહાર લેવા હાટું હેડી આવી જો, આખા ગામમાં ભાઈ ભાભીઓને વગોવતી ફરે. અને પાછી કે હું વરરાજાની ફઈબા. એટલી વારમાં હજુ એક બીજો તાઇફો બાકી હતો, દુલ્હન આવી ને લાગત નહીં દુલ્હન છે. અલી પેલી વિધવાઓ પહેરે ને એવા સફેદ કલરના ચણિયા ચોળી પહેર્યા હતા. અલા ફેશનો મારવાની હોળીમાં સંસ્કૃતિની શું લેવા તમે પથ્થર ફાડો છો? દુલ્હન તો કોને કહેવાય? જે વ્યવસ્થિત આપણા ગુજરાતીઓમાં પાનેતર પહેરે, અહીંયા પીર કરે, એને દુલ્હન કહેવાય. આ નવરીઓ દુલ્હન કહેવાય? હું તો મારે છોડી આવું કરે ને તો ટાંટિયા ભાંકી નાખું, ફેરા ના ફરી શકે ને એવી મારું હું તો. ત્યારે શું, મા બાપે બોલ મુવા કહેતા નહીં ફેશનની હોળીઓમાં જેમ છોકરા નચાવે એમ નાચવાનું. એટલે મુયા આવા લગ્ન ત્યારે શું, આ વખતે જ બોલ મને બહુ કાળ ચઢી ગયો હો. અને તું જોવે તો અરર શું હતું મને તો હાચે ખબર નથી પડતી. કોઈ આગ્રહ નહીં, જમવું હોય જમો, ચાંદલોય કરવું હોય કરો. પહેલાંના જમાનામાં જમવા બેહીએ ને તો જેના ઘરે લગ્ન હોય ને માણા ફોર્સ કરવા માટે આવેલી. અમે તો ગામડાના જમણવારમાં હજુય એવું તો કેટલો આગ્રહ કરવા આવે કે ના મીઠાઈ લેવી જ પડે. આ તો કે તમારે જમવું હોય જમો નહીં તો ફૂટો, એવું જ ન હલી. ત્યારે શું, અને આ બુફે મને તો કંટાળો આવી ગયો બોલ. હવે લગ્નમાં જ નથી જવું. મો ચાંદલો જાય તો જાય પણ પરણવું હોય ને લગ્નમાં જવું જ નહીં.